તારાપુર પાસેથી પસાર થતી તુફાની ગાડીઓમાં જોખમી સવારી. તુફાન ગાડીઓમાં ઘેટા બકરાની જેમ ભર્યા મુસાફરો. રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે તારાપુરમાંથી તુફાન ગાડીઓમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ તરફથી જતી તુફાન ગાડીની ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા હોવાનું સામે આવ્યું છે. તો તુફાન ગાડીની અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું છે. તુફાન ગાડી તથા ઇકો ગાડીમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભર્યા હતા. તુફાન ગાડીની છત પર પણ અઢળક સામાન અને મુસાફરોને બેસાડ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. તારાપુરથી આ વાહનો પસાર થઈ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો જોખમી સવારી કરતા સમયે દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ? આવા દ્રશ્યો જોયા પછી અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોખમી સવારીના જવાબદાર કોણ? તો હપ્તાની મલાઈ ખાનારા પોલીસવાળા આઝાદ કેમ? શું છે ઉપર સુધી હપ્તાની મલાઈમાં બધા ગળા ડૂબશે? તો પૈસા કમાવાની હોડમાં મોતની આંધળી દોટ ક્યાં સુધી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાહન ચાલકો સામે કેમ પગલાં લેવામાં નથી આવી રહ્યા? બેદરકારીને કારણે ક્યાં સુધી લોકોનો ભોગ લેવાશે? ખુદ મુસાફરો જ કેમ મૂકે છે પોતાના જીવને જોખમમાં? આપણે પણ કેટલા જવાબદાર? હપ્તા સિસ્ટમ ચાલે છે કે બેફામ? તો જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં અવારનવાર જે જોખમી સવારીના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.